નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાત કરીશું રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વના સમાચારો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી અમારા નવા ચોમાસાને લગતા મહત્વના હવામાનના સમાચારો આપણી સમક્ષ મળતા રહે. તો મિત્રો, વાત કરીશું રાજ્યમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વર્તાવવામાં લાગી છે. હવામાન નિષ્ણાત બલાલે પણ મહત્વની આગાહી દર્શાવી છે અને કીધું છે કે 20 જૂનની આસપાસ મહત્વના વરસાદ પડશે, જ્યારે 23 જૂનની આસપાસ વિધિવત ચોમાસું બેસી જશે તેવી શક્યતાઓ દર્શાવી છે. 23 થી 26 જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે સૌરાષ્ટ્રના મહત્વના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપણે મિત્રો જાણીશું વેધર રડાર મુજબ મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાત કરીશું ભાવનગરમાં આગામી 20 તારીખમાં મહત્વનો વરસાદ પડશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે લો સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ તેમજ વાદળોથી ઘેરાયેલું વાતાવરણ રહેશે એવી શક્યતાઓ દર્શાવી છે. જ્યારે ચોમાસું છે સક્રિય થઈ ચૂક્યું છે, જે આપણે અરબ સાગરની ખાડીમાં આવી ચૂક્યું છે, જેને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે જાણવાનું છે કે સમગ્ર ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેમાં મિત્રો રાજકોટ, વેરાવળ જે વિસ્તાર છે આજુબાજુના વિસ્તારોમાં, સુરતના વિસ્તારો તેમજ રાપર એટલે કચ્છના વિસ્તારો, ઓખા એટલે પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વેધર રડાર મુજબ આગામી દિવસોમાં જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને આગામી 21 તારીખથી 23 તારીખમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે, જેનાથી સુરતના વિસ્તારો, વાપી, બોઈસર અને મુંબઈ આજુબાજુના તમામ વિસ્તારો વાવાઝોડું તેમજ પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો મિત્રો, વાત કરીશું ક્યારે થશે વાવણી લાયક વરસાદ, તેની સંપૂર્ણ માહિતી આપણે જાણવાની છે. પરેશ ગોસ્વામી દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે કે આગામી 29 તારીખ આજુબાજુમાં વાવણી થાય તેવી શક્યતાઓ દર્શાવી છે, જ્યારે મહત્વનો વરસાદ પણ પડે એવી શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતના વિસ્તારો વિશેની આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાની છે. અમરેલી વિસ્તારો તેમજ રાજકોટ, બોટાદ તમામ જિલ્લાઓમાં રાજ્યોમાં ગુજરાતમાં મહત્વનો વરસાદ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ભાવનગરના મહત્વના અલંગ, પાલીતાણા, મહુવા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવવાનો વિડીયો મિત્રો બના રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો. નમસ્કાર.